નવસારી જિલ્લા દ્વારા ખેલ મહાકુંભ 2025 અંતર્ગત દક્ષિણ ઝોન હેન્ડબોલ ટુર્નામેન્ટનો આજે બિલીમોરામાં ભવ્ય પ્રારંભ થયો। શહેરના બીવીકે મંડળ સંચાલિત વીએસ પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિશાળ મેદાનમાં રંગારંગ કાર્યક્રમ સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્યથી થઈ હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી ડોક્ટર સનમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત બીવીકે મંડળના ચેરમેન બીએસ પટેલ, પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ પાકીજા મેડમ, જિલ્લા રમત વિકાસ અધિકારી, કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તેમજ બીસીએ કોલેજના કૃણાલ ભાવસર વિશિષ્ટ મહેમાન તરીકે હાજર રહ્યા। કાર્યક્રમ દરમિયાન મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું। બાદમાં હેન્ડબોલ ટુર્નામેન્ટનો સત્તાવાર પ્રારંભ થયો। દક્ષિણ ઝોનના કુલ 8 જિલ્લાઓમાંથી આવેલા ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ટક્કર આપવા મેદાન ઉતર્યા છે। ખેલાડીઓના ઉત્સાહ, મહેનત અને ઉર્જા મેદાનમાં સ્પષ્ટપણે ઝળહળી ઉઠી। આ ટુર્નામેન્ટ દ્વારા યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા, કુશળતા અને ટીમ સ્પિરિટ રજૂ કરવાનો અનોખો મંચ મળી રહ્યો છે। ખેલ મહાકુંભના આવા આયોજનોથી જિલ્લામાં રમતગમતનું વલણ વધુ મજબૂત બનતું જાય છે અને યુવાનોમાં નવી પ્રેરણા જન્મે છે। અંડર 14 હેન્ડબોલ ગર્લ્સ ટુર્નામેન્ટની દક્ષિણ ઝોનની ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું। ખેલ મહાકુંભની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2010માં કરી હતી। ત્યારબાદ વિજયભાઈ રૂપાણી હોય, માનનીય આનંદીબેન પટેલ હોય અને અત્યારે હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલ હોય। ખેલ મહાકુંભ અંતર્ગત થઈને ઘણા બધા રમતવીરો આપણા ગુજરાતમાંથી નીકળ્યા છે। 2002માં ગુજરાતના સ્પોર્ટ્સનું બજેટ 2.5 કરોડ જેવું હતું અને આજે સ્પોર્ટ્સનું બજેટ જોઈએ તો 600 કરોડ કરતાં પણ વધુ છે અને તે ગુજરાત અને તે ભારતમાં સૌથી વધારે છે ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ। અને હાલમાં જે યુવા સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી, જયરામભાઈ ગામિતજી હોય તો ગુજરાતના ખૂણે ખૂણેમાં જઈને ખેલ મહાકુંભ થકી રમતવીરોને પ્રોત્સાહન આપીને એમનામાં જે કૌશલ્ય છે એ બહાર કાઢીને જિલ્લા કક્ષાએ હોય, ગ્રામ્ય કક્ષાએ હોય, તાલુકા કક્ષાએ હોય કે મહાનગરપાલિકા કક્ષા હોય, ખેલ મહાકુંભ થકી આજે ઘણા બધા રમતવીરોનો વિકાસ થઈ રહ્યો છે અને આ રમતવીરો થકી આપણા ગુજરાતનું નામ આખા ભારતમાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ રોશન થઈ રહ્યું છે। ત્યારે આજે હેન્ડબોલ અંડર 14ની ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવાનો અવસર મળ્યો। આવતીકાલે 17 બહેનો છે અને 6 દિવસ અહીં આ વીએસ પટેલ ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ ચાલશે। અહીંના ડીએસડીઓ હોય અલ્પેશભાઈ પટેલ ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે। તેમજ બિલીમોરા વિભાગ કેળવણી મંડળનો પણ આપણે આભાર માનીએ છીએ કેમ કે ખૂબ સારું કામ સ્પોર્ટ્સ માટે કરી રહ્યા છે। ત્યારે ગુજરાત સરકારનો ફરી વખત અને માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબનો અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે આટલું મોટું સ્પોર્ટ્સનું બજેટ ફાળવીને ગુજરાતની એક ઓળખ હતી કે વેપારી તરીકેની, પરંતુ આજે પણ ગુજરાતમાંથી ઘણા બધા રમતવીરો ખેલ મહાકુંભ થકી નીકળે છે। સરિતા ગાયકવાડ હોય, મુરલી ગાવિત હોય, કુમાર મના પટેલ હોય, અશ્વિની સક્સેના હોય, ઘણા બધા રમતવીરોએ આપણા ગુજરાતનું નામ રોશન કર્યું છે ભારતમાં। ત્યારે ફરી વખત હું ગુજરાત સરકારનો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીનો આભાર માનું છું અને આવી જ રીતે આપ રમતવીરોને પ્રોત્સાહન આપીને આર્થિક દ્રષ્ટિએ હોય કે સામાજિક દ્રષ્ટિએ હોય કે રાજકીય દ્રષ્ટિએ પ્રોત્સાહન આપીને જ્યારે આપ ગુજરાતના યુવાનોનો વિકાસ કરી રહ્યા છો ત્યારે ફરી વખત આભાર માનું છું।